કેન્દ્રીય બજેટ રજૂ થયા બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકારોને સંબોધતા બજેટને વિકસિત ભારત માટેનો રોડમેપ ગણાવ્યો હતો। તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મની નીતિ સાથે આ બજેટ બનાવવામાં આવ્યું છે। ગુજરાત સેમિકન્ડક્ટરના હબ તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે ધોલેરા અને સાણંદની ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે। એમએસએમઈ માટે 10,000 કરોડની નવી યોજનાઓ અને ગિફ્ટ સિટીમાં વધતા રોકાણથી લાખો રોજગારીની તકો ઊભી થશે। વળી 5 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો માટે ખાસ ગ્રોથ હબની જાહેરાત ગુજરાતના શહેરી વિકાસને નવી ઊંચાઈ પર લઈ જશે। મ્યુનિસિપાલિટી બોન્ડ માટે ખાસ પ્રોત્સાહન જાહેર કરવામાં આવ્યા છે। તેનો લાભ આપણી મ્યુનિસિપાલિટીઝને પણ મળશે। ગ્રામ્ય હસ્તક ઉદ્યોગો માટે આ બજેટમાં ખાદી, હાથશાળ અને હસ્તકલા અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટના વિઝનને મજબૂત બનાવવા માટે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલ જાહેર કરવામાં આવી છે। તેનાથી સ્થાનિક ઉત્પાદનો વૈશ્વિક બજાર સાથે જોડાશે અને બ્રાન્ડિંગમાં મદદ મળશે। વડાપ્રધાન શ્રીની વિઝનરી લીડરશિપમાં સ્થાપાયેલું ગિફ્ટ સિટી દેશનું ફિનટેક હબ બન્યું છે અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ ક્ષેત્રે વૈશ્વિક પ્રતિષ્ઠા ધરાવે છે। ગિફ્ટ સિટીમાં 10 વર્ષના ટેક્સ હોલિડેના બદલે હવે સળંગ 20 વર્ષના ટેક્સ હોલિડેના કારણે ઇન્વેસ્ટર્સ હવે વધુ ભરોસાથી અહીંયા ઇન્વેસ્ટ કરી શકશે અને રિન્યુઅલ વિના કંપનીઓનો તેનો લાભ પણ લઈ શકશે।